આપણા ભારતીય સંસ્કૃતિની અંદર ધર્મ પ્રત્યે, ઈશ્વર પ્રત્યે આપણને ખૂબ જ શ્રદ્ધા છે. આપણા શાસ્ત્રોની અંદર 33 કરોડ દેવી દેવતાનું વર્ણન આવે છે. બધાની શ્રદ્ધા અલગ અલગ જગ્યાએ જોડાયેલી છે. આપણે જોઈએ છીએ કે મનુષ્ય જ્યાં એની શ્રદ્ધા છે ત્યાં ખૂબ પ્રેમ, સદભાવથી પોતે ઈશ્વરની ભક્તિ ભજન કરે છે. પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે એ શ્રદ્ધા હોય ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ ક્યારેક એ શ્રદ્ધા એટલી જડતામાં આવી જાય છે, એમ થાય આપણે જે કરીએ છીએ એ જ ફક્ત શ્રેષ્ઠ છે. આપણી હાલત કંઈક એવી થઈ જાય છે, આપણને એમ લાગે કે આ ભગવાન મોટા, મારા ભગવાન મોટા, પેલાના ભગવાન નાના, અમારા ભગવાનની શક્તિ વધારે, પેલા ભગવાનની નાની. પણ હકીકતમાં જોવા જઈએ, માનવ એ નથી જાણતો કે જેમ ગંગા છે એ હિમાલયથી જ્યારે વહે છે તો એ જ્યારે વહેતી વહેતી આવે છે તો અનેક ઘાટો ગંગા નદી પર બનેલા હોય છે. પણ શું ગંગા નદી એ ઘાટોમાં જ સીમિત છે? તમારું શું માનવું છે? નહીં, ગંગા નદી ઘાટોમાં સીમિત નથી. ગંગા નદી તો એક વિશાળ છે. બસ ઠીક એવી જ માનવની હાલત છે. પોતપોતાના ઘાટને લઈને માનવ બેઠો છે અને એને જ ગંગાનું સ્વરૂપ સમજી રહ્યા છે. ઠીક એવી જ હાલત માનવની છે કે ખરેખર ઘણીવાર એની હાલત જોઈને હસવું આવે. નાના નાના બાળકોને આપણે જોઈએ છીએ તો ઘણીવાર તકિયાને, પિલ્લોને જોઈને કે મમ્મી મને તો લાલ જ કલરનો જોઈએ, કોઈ કે મને યલો જ જોઈએ. આવી રીતે આપસમાં ભાઈ બહેન નાના નાના બાળકોને ઝઘડતા જોયા હશે તમે. પણ માને ખબર છે કે તકિયો ચાહે રેડ હોય કે યલો હોય કે ગ્રીન હોય, પણ દરેકની અંદર રૂ એક જ છે. ઠીક એવી જ રીતે આ સંસારની અંદર મનુષ્યની પણ આવી જ હાલત છે. કોઈ કહે છે અમારા ભગવાન મોટા, કોઈ કે અમારા ભગવાન શ્રેષ્ઠ. પરંતુ જે તત્વેતા બ્રહ્મનિષ્ઠ હોય છે, આત્મજ્ઞાની સંત હોય છે, આત્મજ્ઞાની પુરુષ હોય છે, બ્રહ્મ તત્વને જેને પોતાની અંદર જાણેલું છે, એને ખબર છે કે દરેકની અંદર એક જ તત્વ છે. જેવી રીતે આપણે ઘણી જગ્યાએ જોઈએ, બે અરીસા બાજુ બાજુમાં મૂક્યા હોય, ઉપર અરીસો હોય અને જ્યારે એની વચ્ચે કોઈ વ્યક્તિ ઊભો રહે તો કેટલા પણ ચહેરાઓ, અનંત રિફ્લેક્શન થાય છે ચહેરાવાનું, અનેક આકૃતિઓ દેખાય છે. વ્યક્તિ કેટલા છે? એક જ છે, પણ આકૃતિ કેટલી બધી દેખાય છે. ઠીક એવી જ રીતે વ્યક્તિ એક હોવા છતાં પણ અરીસાઓ એટલા છે સામે સામે, તો એનું રિફ્લેક્શન પડે છે તો આકૃતિઓ અલગ અલગ દેખાય છે. ઘણીવાર આપણે જોઈએ કે ચંદ્રમા એક આકાશમાં છે, પણ જે ઘડાઓ, જેટલા પણ ઘડા તમે ભરીને રાખ્યા હશે એ બધામાં ચંદ્રમાની છાંય, ચંદ્રમાનું પ્રતિબિંબ એની અંદર પડે છે. આપણે જાણીએ છીએ ચંદ્રમા કેટલા છે? એક જ છે, પરંતુ એનું રિફ્લેક્શન, એની પ્રતિબિંબ દરેક ઘડાની અંદર પડે છે. એમ આ સંસારની અંદર ઈશ્વર તત્વ એક છે, પરંતુ આજ મનુષ્ય એ એક તત્વને નથી જાણતો. આજ કેવી હાલત છે, આપણે બેનો ઘરેણા ઘડાવે છે તો એને પગના પાયલ, માથાનો ટીકો, કાનના એરિંગ, આ બધું અલગ અલગ લાગશે. પરંતુ જ્યારે સોનીની પાસે જઈએ તો એને કંઈ અલગ અલગ નથી લાગતું. એ તો ત્રાજવામાં, એક જ ત્રાજવામાં મૂકે છે, ચાહે માથાનો ટીકો હોય કે પછી કાનના એરિંગ હોય. એના માટે તો બધું જ સમાન છે, કેમ કે એ સોના તત્વને જાણે છે. ભલે આકાર અલગ અલગ છે, પરંતુ તત્વ તો એક જ છે. ઠીક એવી જ રીતે સજ્જનો કે છે જેમ સોનું એક જ છે, પરંતુ એ તત્વને ન જાણવાથી આપણને બધું અલગ અલગ દેખાય છે. જેમ ઘણીવાર આપણે રસોઈ બનાવીએ, ઘઉં તો એક જ છે, એમાંથી કોઈ પરોઠા બનાવે, કોઈ ભાખરી બનાવે, કોઈ રોટલી બનાવે, કોઈ પૂરણપૂરી બનાવે, પરંતુ તત્વ એક છે. જે રસોઈયા છે એ જાણે છે કે તત્વ તો એક જ છે.
બસ ઠીક એવી જ રીતે આ સંસારની અંદર ઈશ્વર પણ એક જ છે અને કહે છે કે એટલે જ સમય સમય પર એ મહાન પુરુષ આવે છે અને મનુષ્યને સમજાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને સમજાવ્યું કે હે અર્જુન, સર્વ ધર્માન પરિત્યજતે મામેકમ શરણમ પરિવ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્ય મોક્ષસી. હે અર્જુન, તું બધાનું શરણ છોડી તું મારી શરણમાં આવી જા. કારણ કે સજનો, જેમ બધી નદીઓ સમુદ્રમાં સમાય છે એમ જ એક જ એ ઈશ્વર છે અને આજ એ જ એક ઈશ્વરને ભૂલી ગયા છે એટલે એને સંતો યાદ અપાવવા આવે છે. શ્રીમદ દેવી ભાગવત પુરાણની અંદર તૃતીય સ્કંદની અંદર 3જા અધ્યાયની અંદર માતા આદિશક્તિ માં જગદંબાને બ્રહ્માજી પ્રશ્ન કરે છે, હે માં જગજનની, હે પરાંબા, આમ તો આ સૃષ્ટિની રચના તમે કરો છો, આ સૃષ્ટિનો આધાર તમે છો, તો આ બ્રહ્મ કોણ છે અને બ્રહ્મનું શું કાર્ય છે? શું બ્રહ્મ અને શક્તિ બંને અલગ છે? હે માં, મારા પ્રશ્નનો તમે ઉત્તર આપો. ત્યારે માં જગદંબા અત્યંત પ્રસન્ન થઈને કહે છે કે હે બ્રહ્માજી, તમે લોક કલ્યાણ અર્થે ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે. આ સૃષ્ટિની અંદર હું જ સર્વત્ર છું. બધી પ્રતિકૃતિ, સમસ્ત પ્રતિકૃતિ મારી જ છે. 33 કરોડ દેવતા, પછી ચાહે મનુષ્ય, દરેકની અંદર હું જ સમાયેલી છું. પણ જ્યારે આ સૃષ્ટિની રચના કરવાની હોય છે ત્યારે હું 2 સ્વરૂપ ધારણ કરું છું, બ્રહ્મ અને શક્તિનું સ્વરૂપ ધારણ કરું છું. જેવી રીતે સમુદ્ર છે તો સમુદ્રની અંદર મોજા પણ રહેલા છે અને કે છે એ પાણી પણ છે. પાણી અને મોજા અલગ નથી, પરંતુ પાણી છે, સમુદ્ર છે તો એ મોજા છે. જેવી રીતે પુષ્પ છે તો એની સાથે સુગંધ જોડાયેલી છે, ઠીક એવી જ રીતે સૂર્ય છે દેદીપ્યમાન અને એની કિરણ એની સાથે જોડાયેલી છે. સૂર્યથી કિરણ અલગ નથી, પુષ્પથી સુગંધ અલગ નથી અને સમુદ્રથી, સમુદ્રના પાણીથી મોજા અલગ નથી. એમ હે બ્રહ્માજી, આ સંસારની અંદર બ્રહ્મ અને શક્તિ બંને એક જ છે. ખરેખર જોવા જઈએ, આજ માનવ એ શક્તિને જાણવા માટે જ આવ્યો હતો, પણ એ શક્તિને જ માનવ ભૂલી બેઠો છે. સ્વામી વિવેકાનંદજી પણ કહે છે, if there is a soul, it must be sin. કે જે ભગવાનને આપણે જાણી શકીએ છીએ, આત્મશક્તિને આપણે ઓળખી શકીએ છીએ. આત્મશક્તિ ઓળખવી, ઈશ્વરને જાણવા, ઈશ્વરનું દર્શન કરવું એ માનવનું પરમ લક્ષ્ય છે. પરંતુ મનુષ્ય આજ એ લક્ષ્યને ભૂલી ગયો છે. એટલે જ જુઓ, આપણા ગુજરાત શહેરની અંદર નરસિંહ મહેતા જુનાગઢની અંદર થયા, એને પણ દુનિયાના લોકોને એ જ સમજાવ્યું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે અનંત રૂપ ભાસે. સજનો, એણે એ જ કીધું, આખા સંસારની અંદર તું જ વ્યાપ્ત છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. ખરેખર સજનો, એ એક જ ઈશ્વર આ સંસારની અંદર વ્યાપ્ત છે. એટલે કઠોપનિષદની અંદર પણ કીધું છે, એકો હંસો ભુવનસ્ય મધ્યે. એક જ હંસ આ સંસારની અંદર વ્યાપ્ત છે. હું એક તમને સરળ એવા એક્ઝામ્પલ દ્વારા સમજાવવા માંગીશ. એક નગરની અંદર એક હાથીને લઈને જ્યારે મહાવત આવે છે તો એની ઘંટડી સાંભળીને બધા લોકો દોડીને હાથીને જોવા જાય છે અને બધા જોઈ રહ્યા હતા, ખૂબ રાજી થઈ રહ્યા હતા. પણ 4 નેત્રહીનને પણ હાથી જોવાની ઈચ્છા થઈ. એ પણ મહાવત, એ પણ નજીક જઈને કહે છે, હે ભાઈ, અમારે પણ હાથીને જોવો છે. હવે વિચાર કરો, જેને નેત્ર જ નથી, આંખ જ નથી, એ હાથીને કઈ રીતે જોઈ શકવાના? ત્યારે હાથીની નજીક ચારેયને લઈ જાય છે અને ચારેય હાથીનો સ્પર્શ કરે છે, અનુભવ કરે છે અને ત્યારબાદ હાથી ત્યાંથી નીકળી જાય છે. હવે ચારેય આપસમાં ડિસ્કસ કરે છે. એક કે હાથી કેવો હતો, કેવો સરસ હતો, લચીલી દોરી જેવો હાથી હતો.
ત્યારે બીજો વ્યક્તિ કહે છે, નહીં નહીં, તમે હાથી બરાબર નથી જોયો, હાથી તો દિવાલ જેવો હતો. તો ત્રીજો વ્યક્તિ કે તમે પણ બરાબર નથી જોયો, હાથી જે હતો એ તો સુપડા જેવો હતો. ત્યારે એક વ્યક્તિ કહે છે, ચોથો વ્યક્તિ કે નહીં નહીં, હાથી તો થાંભલા જેવો હતો. આમ આપસમાં વાદ વિવાદમાં ઉતરી જાય છે, તર્કમાં ઉતરી જાય છે. એટલી બધી તર્ક જામે છે કે એ તર્કનું કોઈ નિવારણ જ નહોતું. એ સમયે એક સમજદાર વ્યક્તિ હતા, એ ચારેય વ્યક્તિને લઈ જાય છે ડૉક્ટરની પાસે. આમનું ઓપરેશન સંભવ છે, આંખથી જોઈ શકે છે? તો એણે કીધું હા. અને જ્યારે આંખનું ઓપરેશન કરવામાં આવે છે અને જ્યારે ચારેય વ્યક્તિ નેત્રને પ્રાપ્ત કરે છે અને પછી એને પ્રાણી સંગ્રહાલયમાં લઈ ગયા અને બતાવ્યું કે ભાઈ, જે હાથી માટે તમે વાદ વિવાદ કરી રહ્યા હતા, એના માટે જે તર્ક કરી રહ્યા હતા, એ હાથી જોઈ લો. અને જ્યારે ચારેય વ્યક્તિ હાથીને જુએ તો ચારેય આપસમાં હસવા લાગ્યા. કારણ કે ચારેયને ખબર પડી ગઈ, જે સુપડા જેવું કહેતા હતા એને હાથીના કાનને પકડ્યા હતા, જેને દિવાલ જેવું કીધું હતું એને હાથીની પીઠની પકડી હતી, જેને થાંભલા જેવું કીધું હતું એને હાથીનો સ્પર્શ, એના પગના સ્પર્શ કર્યો હતો. આવી રીતે સજ્જનો, આજ આપણી પણ આવી હાલત છે. બધા અલગ અલગ રૂપમાં ઈશ્વરને ભજી રહ્યા છે, બહુ સારી વાત છે. પરંતુ જ્યાં સુધી ઈશ્વરના સંપૂર્ણ, ઈશ્વરના વાસ્તવિક સ્વરૂપને જ્યાં સુધી આપણા જીવનમાં નહીં જાણીએ ત્યાં સુધી અધૂરું છે. દરેકના ઈશ્વર એક જ છે. એ ભગવાન દરેકની અંદર સમાયેલા છે. તો એ એક તત્વ શું છે? અને આજ એ એક તત્વને જ માનવ ભૂલી ગયો છે. એટલે સંતો એને યાદ અપાવવા માંગે છે કે હે માનવ, એ એક ઈશ્વરને જાણી લે, તારી બધી દુવિધા સમાપ્ત થઈ જાય, તારી અંદરની બધી દુવિધાઓ સમાપ્ત થઈ જાય. વિચાર કરો સજ્જનો, પણ એ જાણીશું કઈ રીતે? સૌથી મોટો પ્રશ્ન એ છે કે જેવી રીતે પેલા ચાર નેત્રહીન વ્યક્તિ આપસમાં વાદ વિવાદ કરી રહ્યા હતા, એને એક સમજદાર વ્યક્તિ મળ્યો અને એ વ્યક્તિ એને આંખનું ઓપરેશન કરાવે છે. ત્યારે જ એ પોતે જે વાસ્તવિકમાં હાથી હતો એને જોઈ શક્યા. એમ આપણે પણ જો ખરેખર આજ માનવ ઈશ્વર માટે તર્ક વિતર્ક કરે છે અને ઈશ્વર માટે ખૂબ વાદ વિવાદ કરે છે, પણ આપણને પણ કોઈ તત્વેતા બ્રહ્મનિષ્ઠ એવા સતગુરુ મળે, જે આત્મજ્ઞાની કેવા, જેમ અર્જુનને યુદ્ધ ભૂમિની અંદર વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું, વાસ્તવિક સ્વરૂપ બતાવ્યું હતું. સ્વામી વિવેકાનંદજીને જેવી રીતે રામકૃષ્ણ પરમહંસનો ભેટો થયો અને એણે એ ઈશ્વરની પ્રાપ્તિ કરી, જેવી રીતે સ્વામી રામતીર્થે વિષ્ણુ પ્રસાદ લેલેની પાસેથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી, ઠીક એવી જ રીતે આજ આપણા જીવનમાં કોઈ એવા તત્વેતા બ્રહ્મનિષ્ઠ મહાન પુરુષ આવશે, ત્યારે જ એ બ્રહ્મને આપણે ઓળખી શકીશું. વિચાર કરો સજ્જનો, તુલસીદાસજી મહારાજની રામાયણ વાંચીએ છીએ. એ રામાયણમાં પણ એકદમ સાફ શબ્દોની અંદર તુલસીદાસજી મહારાજ શું કહે છે? સિયા રામ મય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. તુલસીદાસજી મહારાજે સિયા રામમય સબ જગ જાની, દરેકની અંદર સિયા રામના એમણે દર્શન કર્યા. વિચાર કરો સજ્જનો, એવી કઈ દ્રષ્ટિ તુલસીદાસજી મહારાજની મળી હતી કે એણે દરેકની અંદર સિયારામના દર્શન કર્યા? અને કે છે એણે રામચરિત માનસમાં લખી દીધું. અને ત્યાં સુધી તો ઠીક છે, દરેકની અંદર સિયારામના દર્શન કરવા, ત્યાં સુધી તો ઠીક છે. પરંતુ જુઓ સંત એકનાથ મહારાજ, એમની સામે એ જ્યારે આપણે એક પ્રસંગ આવે છે કે બધા લોકો જ્યારે રામેશ્વર જઈ રહ્યા હતા ભગવાન શિવજીને ગંગા જળ ચડાવવા માટે, અને કે છે એકનાથ મહારાજ પણ જાય છે. અને એ સમયે જ્યાં રામેશ્વર દરિયાની અંદર, ત્યાં રણ પ્રદેશની અંદર એક ગધેડો તરસથી વ્યાકુળ હતો. બધા લોકો એને જોઈને
ખૂબ દુઃખી થતા હતા, કહેતા હતા અરે આ તો મરી જશે, પરંતુ પોતાની પાસે ગંગાજળ હતું, કોઈ એની નજદીક નથી જતું. પણ સંત એકનાથ મહારાજ જાય છે અને જે ગંગાજળ એમને મહાદેવજીને ચડાવવાનું હતું એ ગંગાજળ ગધેડાને પાઈ દે છે. લોકો કેવા લાગ્યા, કેટલા પરિશ્રમથી, કેટલી મહેનતથી આ ગંગાજળ મહાદેવને ચડાવવા માટે લાવ્યા છીએ, અને કહે છે કે આ ગંગાજળ તમે એક ગધેડાને પાઈ દીધું. ત્યારે સંત એકનાથ મહારાજ કહેવા લાગ્યા કે મને આ ગધેડાની અંદર એ શિવ તત્વના દર્શન થયા, એ શિવ તત્વનું દર્શન થયું, ઈશ્વરના દર્શન આમાં થયા, એટલે મેં આ ગંગાજળ મેં ગધેડાને પાઈ દીધું. વિચાર કરો સજ્જનો, આપણા મહાન પુરુષોએ એ તત્વને, એ ઈશ્વરને કોઈ પણ સ્વરૂપમાં ભગવાન એમની સામે આવ્યા તો એ ઓળખી શક્યા, કારણ કે એક તત્વથી એને ઘટ મંદિરમાં જાણી લીધા હતા, એ બ્રહ્મને ઓળખી લીધા હતા. તો આપણે પણ એ ઈશ્વરને જ્યારે જાણીશું, ઓળખીશું, ઈશ્વર કોઈ વાદ વિવાદ, તર્કનો કે વ્યાખ્યાનનો વિષય નથી, કારણ કે ઈશ્વર છે એ અનુભૂતિનો વિષય છે. એટલે જ કબીર મહાત્માએ કીધું છે કે કહા સુની કી હે નહીં, નહીં દેખા દેખન કી બાત, દુલ્હા દુલ્હન મિલ ગયે ફીકી પડી બારાત. આ કેવા સાંભળવાનો વિષય જ નથી, પરંતુ આજનો માનવ તર્કમાં જ લાગેલો છે. ઈશ્વરથી તો કોસો માઇલ દૂર છે. મનુષ્યની હાલત કંઈક એવી છે. એક ભાઈ જેવી રીતે રેલવે સ્ટેશન પર ગયા અને ત્યાં જઈને જે ઇન્ક્વાયરીની વિન્ડો હતી, જ્યાં પૂછપરછની બારી હતી, ત્યાં જઈને પૂછવા લાગ્યા હમણાં કઈ ટ્રેન આવશે? તો અંદરથી જવાબ મળ્યો કે અગસ્ત ક્રાંતિ. ત્યાર પછી કઈ ટ્રેન છે? તો કહેવા લાગ્યા રાજધાની. એના પછી તો કે ડિલક્સ. હવે જે પૂછી રહ્યા હતા, ભાઈ કહેવા લાગ્યા, અંદરથી બારીમાંથી જવાબ આવ્યો કે ભાઈ તમારે ક્યાં જવું છે? આ બધી ટ્રેન તમે જાણો છો, પણ તમારે જવું છે ક્યાં? ત્યારે કહેવા લાગ્યા કે મારે મતલબ રેલવે ક્રોસ કરવું છે, એટલે કોઈ ટ્રેન ના આવે એટલા માટે કે છે હું પૂછી રહ્યો છું. વિચાર કરો આજના માનવની હાલત કેવી છે. બસ આ જ તર્કની અંદર માનવ લાગેલો છે. પણ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે તર્કો પ્રતિષ્ઠા વિભિન્ન શ્રુત્યા નૈકો ઋષિષ્ય મત પ્રમાણમ મહાજનો એન ગત સપંથા. તર્ક અનેક છે, એક તર્ક બીજા તર્કને કાપે છે, પરંતુ ઈશ્વર છે એ તર્કમાં નથી આવતા. ઈશ્વર છે એ અનુભૂતિનો વિષય છે. અને કોઈ એવા મહાન પુરુષ મળે જે આપણને અનુભવ કરાવે તો જ આપણે એ ઈશ્વરને ઓળખી શકીએ છીએ. તો આવો એ એક ઈશ્વર તત્વને જાણીએ, જે દરેકની અંદર સમાયેલા છે, જે દરેક શાસ્ત્રોની અંદર જેનું વર્ણન બતાવ્યું છે કે એ એક જ ઈશ્વર છે દરેકની અંદર. ભલે એ અલગ અલગ રૂપમાં દેખાય, પરંતુ એ અલગ અલગ નથી. પણ એક તત્વને જાણી લેશું તો આપણી અંદરની જે દુવિધા છે એ દૂર થઈ જશે. અને ત્યારે જ એક વ્યક્તિ કહે છે તુજ મેં રામ, મુझ में राम, सब में राम समाया, सबसे कर लो प्यार जगत में કોઈ નહીં પરાયા. જ્યારે માનવને એક તત્વથી ઈશ્વરને જાણી લેશે અને ત્યારે જ એ કહેશે કે આ બધાની અંદર એક જ ઈશ્વર છે. માટે આવો એ એક ઈશ્વરને જાણી આપણા જીવનને સાર્થક બનાવીએ. બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય.